લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં હવે ત્રિપાખીઓ જંગ જામ્યો છે। લાઠી નગરપાલિકાના 6 વોર્ડ માટે 24 બેઠકોના ભાજપ અને કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। આજે સવારથી જ લાઠી પ્રાંત કચેરીએ ઉમેદવારો અને ટેકેદારોની લાંબી કતારો જોવા મળી છે। લાઠી પ્રાંત અધિકારી એનઆઈએ બ્રહ્મભટ્ટને તમામ 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ મેન્ડેટ સોંપ્યા હતા। ધારાસભ્ય જનક આવ્યા જીતુભાઈ ડેર, શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મેન્ડેટ આપ્યા હતા। તો કોંગ્રેસના ઉમેદવારોએ પણ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગોયાણી સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં મેન્ડેટ અપાયા હતા। લાઠી નગરપાલિકામાં ભાજપ 24, કોંગ્રેસના 25, આપના 15 અને 2 અપક્ષ મળી કુલ 66 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। સર, આજે નગરપાલિકાની ચૂંટણીના જે ફોર્મ ભરવામાં આવ્યા છે, મેન્ડેટ આપવામાં આવ્યું છે, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાઠી નગરપાલિકાની જે ચૂંટણી છે એના તમામ 24 ઉમેદવારના મેન્ડેટ સાથે આજે તમામ ઉમેદવારોના ફોર્મ અહીંયા પ્રાંત કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યા છે। અમે રણનીતિ અમારી કમ્પ્લીટ તૈયાર જ છે કે અમે વિકાસના નામે મત માંગવાના છીએ। ભારતીય જનતા પાર્ટી સતત વિકાસની દૃષ્ટિએ સતત આગળ વધી રહી છે અને લાઠી નગરપાલિકામાં આગામી ચૂંટણી પણ અમે વિકાસને લઈ અને અમે આગળ વધવાના છીએ અને અમને પૂરેપૂરી ખાતરી છે, અમને વિશ્વાસ છે કે લાઠી શહેરની જનતા આગામી સમયમાં પણ લાઠી શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ થાય અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને એના માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો છે અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે અમે 24માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે। આજરોજ લાઠી પ્રાંત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 24 ઉમેદવારોના મેન્ડેટ આપવામાં આવ્યા છે અને 24 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે। શું લાગે છે તમને? 15 વર્ષ જે શાસન કર્યું છે, આગામી દિવસોમાં ભાજપ કઈ રીતે આવશે? છેલ્લા 15 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વિકાસ કર્યો છે અને વિકાસની રાજનીતિને લઈને આગામી ચૂંટણી વિકાસને લઈને મુદ્દાને લઈને લડવામાં આવશે અને અમને 100% ખાતરી છે આ વખતે કે 24માંથી 24 સીટો જીતશું। નગરપાલિકાની અંદર આપણે જોઈએ છીએ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર બેફામ રીતે ભ્રષ્ટાચારો થાય, જેને કહી શકાય કે કોઈ સફાઈ થતું નથી, સમયસર પાણી આવતું નથી, પાણી નથી આવતું છતાં વેરા એટલા બધા નગરના લોકો ઉપર નાખવામાં આવે છે અને એના કારણે ખૂબ લાઠીના લોકો નારાજ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આ નગરની અંદર સારો વિકાસ થાય એ દિશામાં કોંગ્રેસ પાર્ટી અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ અને ઉમેદવારો સાથે મળીને આ ચૂંટણીના જંગમાં અમે ઝંપલાવી રહ્યા છીએ। ભાજપના જ યુવા ઉપપ્રમુખ છે, તેણે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, લોકશાહી છે, તમામ પક્ષના લોકો, નાગરિકો એમને પોતાનો અધિકાર હોય છે કે આ પાર્ટી કે ઓલી પાર્ટી કરતાં ક્યાં વિકાસ થઈ શકે એવું છે, ક્યાંની સાથે રહીએ તો કામ થઈ શકે એવું છે, એ દિશાની અંદર પાર્ટી જોઈન્ટ કરતા હોય એને ઉમેદવારી કરતા હોય છે। અત્યાર સુધીમાં સૌથી વધારે ફોર્મ આજના દિવસે આવેલા છે। ટોટલ 60 ફોર્મ આજે રજૂ થયેલા છે। અલગ અલગ ત્રણેય પક્ષ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી તરફથી ફોર્મ રજૂ થયા છે તથા અપક્ષના પણ 2 ફોર્મ રજૂ થયેલા છે। બીજેપીના ટોટલ 24 ફોર્મ આવેલા છે, કોંગ્રેસના 24 ફોર્મ આવેલા છે અને આમ આદમી પાર્ટીના 14 ફોર્મ આવેલા છે અને અપક્ષથી 2 ફોર્મ મળી અને ટોટલ 64 ફોર્મ લાઠી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે 2025ની છે એના માટે આવેલા છે। 4 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યા સુધીમાં આ ફોર્મ જો કોઈને પરત ખેંચવાના હોય તો ખેંચી શકશે અને 3 તારીખ સવારે 11 વાગે આ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે।